ધોરણ 10માં ચોથા પાઠમાં આપણે આગળ વધી પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાણું હતું. શરૂઆતનું જે બૌદ્ધ ચરિત્ર કે બૌદ્ધની જે કંઈ બુકો લખાણી બધી પાલી ભાષામાં લખાણી. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું એટલે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. 3 ભાગ, ત્રિ એટલે 3, પિટક એટલે વિભાગ, બરાબર છે, ઓળખવામાં આવે છે. પહેલું છે સૂત અથવા સૂત્ર પિટક, બીજું છે વિનય પિટક, ત્રીજું છે અભિધમ પિટક. આ 3 વસ્તુઓ એમાં સમાવેશ કરે છે એટલે ત્રિપિટક કહેવામાં આવે છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે એમ કહેવાય છે, બરાબર છે. ગુપ્ત યુગમાં સંસ્કૃત કાવ્ય અને નાટક વિકાસનો સ્વર્ણયુગ કહેવાય. મગધ રાજ્ય ઉપર જ્યારે સમુદ્રગુપ્તે પોતાનું શાસનનો વિસ્તાર લંબાવ્યો ત્યારે કાવ્ય અને નાટકનો વિકાસનો સ્વર્ણયુગ કારણ કે એને પ્રોત્સાહન આપ્યું ગુપ્તોએ, બરાબર. આ સમયમાં મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ આ બધાનો સમાવેશ થાય છે. આ તમામ ભારતમાં વિખ્યાત જેવા કાલિદાસ વિખ્યાત તો છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા, ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. આપણે આની વાત પહેલા પાઠમાં અભિજ્ઞાન શાકુંતલમની કરેલી હતી, બરાબર છે. કાલિદાસના ગ્રંથો, બાણભટ્ટ લેખિત હર્ષચરિત્ર અને સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર, આ બે દિલ્હીની ગાદી ઉપર આવેલા મહાન સમ્રાટો હતા, બરાબર છે. કે ધોરણ 7માં તમે ભણીને આવ્યા હો આવું એનું જીવન ચરિત્ર એને લખ્યું છે. બાણે કાદંબરી લખી, રચના કરી. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથો ભવભૂતિનું ઉત્તરામચરિતમાં રામાયણની અંદર જ્યારે રામ રાજગાદી બેસી જાય પછી પૂરું થઈ જાય છે, પણ એણે ભવભૂતિએ અહીંયાથી આગળ લખ્યું છે ઉત્તરામચરિત. ઉત્તરામચરિત એટલે શું? તો કે જ્યાં ભગવાન રામ રાજગાદી બેસે છે પછી એક દિવસ એની ઈચ્છા થાય છે કે મારી પ્રજા સુખી છે કે નહીં જોવું છે. કાળું વસ્ત્ર માથા ઉપર ઢાંકી ઓળી અને તે ગામમાં ફરવા નીકળ્યા. રાત્રિના સમયે કોઈ જગ્યાએ એવું સંભળાણું કે રામ જેવો દીકરો ન થાય, કોઈ જગ્યાએ એવું સંભળાવું રામ જેવો પતિ ન થાય, કોઈ જગ્યાએ એવું સંભળાવું રામ જેવો ભાઈ ન થાય, બધી જગ્યાએ સારું સંભળાણું. હવે એ નગરના છેલ્લા વિસ્તારમાં જ્યારે છેલ્લી ગલીમાં નીકળ્યા ત્યારે ત્યાં એને એક ઘટના જોવા મળી. એક ધોબીને એક ધોબણ બાંધતા હતા. ધોબણે કીધું તું વહી જઈશ. ત્યારે ધોબીએ જે શબ્દ પ્રયોજન કર્યું, તું વહી જાય તો થોડો રામ જોતન તેડવા આવું. અને રામને લાગી, રામ ત્યાંથી પાછા આવી ગયા. સવારમાં ઉઠતાની સાથે એને હુકમ કર્યો. રોજે એ એવું પૂછતા હતા કે ભાઈ લક્ષ્મણ, આપણા નગરની શું આ વ્યવસ્થા છે? આજે એને એવું પૂછ્યું, મહામંત્રી લક્ષ્મણ, આપણા નગરની ચર્ચા શું છે સમજાવો. જો મહામંત્રીને સંબોધન થયું હોય તો મહારાજ પાછું સંબોધન સામે રિપ્લાય કરવું પડે, સમજી શકાય એવી બાબત છે. અને તરત જ રાજા રામે હુકમ કર્યો રાજરાણી સીતાને અહીંયા સભામાં હાજર કરી. અને સભામાં હાજર કરતાની સાથે રાજા રામ એવો હુકમ કર્યો કે તમે છે એ વનમાં મૂકી આવો. સીતા બહુ કરી ગયા, લક્ષ્મણ બહુ કરી ગયા, ભાઈ મારા ભાભી છે. વાત સારી, આ તો રાજા રામનો હુકમ છે, ભાઈ રામનો હુકમ નથી. અને અંતે સીતાજીએ છેલ્લા પાસા કહ્યા, હે રામ, હું અત્યારે ક્યાં જઈશ? તું કે મારે અત્યારે હું ગર્ભવતી છું, મારા પેટમાં બાળક છે. કેમ? કે તમારો પ્રશ્ન છે. અને લક્ષ્મણજી એને મૂકી આવે છે. ન્યાયની બાળકોનો જન્મ આપે છે, ટ્વિન્સ છે, લવ અને કુશ. એને વ્યાકરણ શાસ્ત્ર અને બીજા શાસ્ત્રોનો અભ્યાસ ગુરુજી કરાવે છે. અને જ્યારે યુદ્ધનો અભ્યાસ સ્વયં સીતા કરાવે છે. એ સમયે અહીંયા રામને એવો વિચાર આવે છે કે મારે અશ્વમેધ યજ્ઞ કરવો છે. પત્ની વગર થઈ શકે ને. ઉકેલ કાઢ્યો વશિષ્ઠજીએ. સોનાની મૂર્તિ બનાવી બાજુમાં બેસાડો. સોનાની મૂર્તિ બનાવી. યજ્ઞ સંપન્ન થયો. ઘોડો છૂટો મૂક્યો. એની પાછળ ચતુરંગીની સેના, 4 ભાઈઓ, હનુમાનજી, સુગ્રીવ બધા સાથે હતા. અને ઘોડાને લવ અને કુશ બાંધી લે છે. અને બાંધે છે તો બેટા આ ઘોડો કોણે બાંધ્યો? તો અમે બાંધ્યો. સેનાએ એને કીધું ભાઈ તમે છોડી મૂકો, આ રાજા રામનો ઘોડો કે
અમે ક્ષત્રિય છીએ, યુદ્ધ કરીને લઈ જાઓ, કે તમને તમારી પાસે દયા આવે, તમે નાના નાના બાળકો કે દયા રખાય ને દુશ્મન સામે યુદ્ધ થાય છે, સેના હારી જાય છે, હનુમાનજી, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન હારી જાય, હવે તો સ્વયં રામને આવવું પડે. સીતા આ બધું ચરિત્ર એક ઝાડ પાછળ જોઈને છુપાઈને બેઠા જુએ છે. સ્વયં રામ જ્યારે યુદ્ધમાં આવે છે તો યુદ્ધમાં તો રામને હારવાનું જ હતું. પતિ હારે સીતાને મંજૂર નથી. ત્યારે સીતા પ્રગટ થાય છે, ચડાવેલા બાણ પાછા ઉતરાવે છે, બધા એની સાથે યુદ્ધ ન હોય. કેમ? પિતાશ્રી છે, બે બાળકોને પગે લાગે છે અને સીતાને અયોધ્યા પાછું આવવાનું આમંત્રણ આપે છે. પણ સીતાએ કીધું એકવાર ત્યજી લીધેલી વસ્તુ છે એ પાછી સ્વીકાર કરતી મારો કાર્યકલાપ પૂર્ણ થાય છે. સીતાજી જમીનમાં સમાઈ જાય છે. આ ઉત્તરાંતરિતમાં ભવભૂતિએ સુંદર વર્ણન કરેલું છે. 12મીનું કિરાતાર્જુન, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ અને શુદ્રનું મુચ્છ કટિકમ અને દંડીનું દશકુમાર ચરિત્રનો સમાવેશ થાય છે. આ ગ્રંથોનો મુખ્ય વિષય કાં તો રાજકીય ઘટના અથવા તો પ્રણય કરતા પ્રેમ પ્રસંગો અથવા તો રૂપકો કહેતા વખાણ અથવા તો હાસ્ય પ્રસંગો અથવા તો કોઈ ગહન તત્વજ્ઞાનનો વિષય હોય છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ એટલે કે રિસર્ચ કર્યું. અનેક કૃતિઓ રચાય, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો લખ્યા છે, જે ગાઈ શકાય અને સમજાવી શકાય અને પદો કહેવાય. ગીતો રચ્યા છે, ગરબી રચના થઈ છે, છપ્પાઓ અખાના લખ્યા છે, આખ્યાન કાવ્યો એવા હોય બે લીટી ગાઈને પછી સમજણ આપવાની હોય, આખ્યાન કાવ્યો કહેવાય છે. આ રચનાથી ગુજરાતી સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવ્યો છે. એ પછી નર્મદ પછી નવલરામ, ચિન્મયપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂઆ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યો કોને કહેવાય, ટોચ કક્ષાએ પોતાનો રિસર્ચ પહોંચાડ્યું હોય અભ્યાસમાં, એને સાક્ષરવર્યો કહેવામાં ગુજરાતી સાહિત્યનું ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. આ બધા છે આપણા ગુજરાતી સાહિત્યના ટોચ કક્ષાના લેખકો છે. બરાબર છે. ત્યાર પછી તમિલ, તેલુગુ અને કન્નડ, મલયાલમ આ ત્રણેય નામની 4 ભાષાઓ બરાબર છે લખાણી. આ ચારેય દ્રવિડ કુળની ભાષાઓ માનવામાં આવે છે. સાહિત્યનો સમાવેશ વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ માનવામાં આવે છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભમાં એટલે આજે 2100 વર્ષ થયા આ સાહિત્ય ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમો બરાબર એનું આયોજન થયું, જેમાં અનેક સંતો, અનેક કવિઓ પોતાના રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્ય કહેવાય. 3 વસ્તુનો મિલન એટલે સંગમ સાહિત્ય. અનેક વિષયો જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ, આ ત્રણેય બાબતો એમાં સમાવેશ કરી એને સંગમ સાહિત્ય કહેવામાં આવે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ, બેટા ગ્રંથનું નામ યાદ રાખવાનું છે બરાબર છે, કારણ કે આ હેતુલક્ષીમાં પૂછાય. એતુ થોકઈ 8 કાવ્યોનું સંકલન કરેલું છે. તોલક કાપિયમ છે, વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુ પાતુની અંદર 10 ગીતો સમાવેશ કરેલો છે અને એના વિખ્યાત કવિ હતા તિરુવલ્લુવરે. કુરુલ ગામનો ગ્રંથ તિરુવલ્લુવર, આપણા અહીં નરસિંહ મહેતા થયા એવા દક્ષિણની અંદર આ સંત તિરુવલ્લુવર થયા અને કુરુલ નામની ગ્રંથ રચના કરેલી છે. આ હેતુલક્ષી પ્રશ્નો માટે અગત્યના છે. આ કાર્યક્રમના દિવસમાં અનેક પાસાઓ વિવેચન કરવામાં આવ્યું છે. પછી શિલ્પત્તિકારમ અને મણિમેખલા પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો. શરૂઆતના જે તમિલના સાહિત્ય લખાણા એના 2 મહત્વના ગ્રંથો હતા બરાબર છે. ત્યાર પછી આવ્યું મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાળ ક્યારે કહેવામાં? દિલ્હી રાજગાદી ઉપર છેલ્લો રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ, એના પછી જે ઇસ્લામિક યુગ શરૂ થયો બરાબર છે એને મધ્યકાલીન સાહિત્ય કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની ગઈ. ઉત્તર ભારતની અંદર જ્યારે મધ્ય યુગ શરૂ થયો ત્યારે સંસ્કૃત ભાષા છે એમાં મોટાભાગનું સાહિત્ય લખાણ સાહિત્યની ભાષા બની ગઈ. આ યુગમાં કશ્મીરના 2 ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવ નો કથાસરિત સાગર અને બીજો કલ્હણ નામનો જે કવિ એ રાજતરંગિણી કાશ્મીરનો ઇતિહાસ આલેખતો અત્યંત મહત્વપૂર્ણનો ગ્રંથ છે. કાશ્મીરની અંદર જે ગ્રંથ લખાણો 2 બરાબર, કથાસરિત સાગર અને
રાજ તરંગીણી છે બીજું કલ્હણનો રાજ તરંગીણી કાશ્મીરના ઇતિહાસ લખતો અત્યંત મહત્વનો ગ્રંથ છે. કાશ્મીરની શરૂઆત કેમ થઈ, કાશ્મીરનું અવતરણ કેવી રીતે થયું, કાશ્મીરની અંદર કોણ કોણ રાજવીઓ આવ્યા, એણે શું શું કર્યું, આ બધો ઇતિહાસ મહત્વપૂર્ણ ગ્રંથ કાશ્મીરનો છે. સાચા અર્થમાં ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ. આ ખરેખર આપણે ઇતિહાસ આલેખવાની પ્રથા રાજ તરંગીણીથી શરૂ થઈ છે, એટલે પહેલો ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદના નામનું સાહિત્ય છે, જેની ગણના સંસ્કૃતમાં સુંદર કાવ્યો જે એકદમ ગાતા રસતરબોળ થઈ શકાય એવા સુંદર કાવ્યોમાં આની ગણતરી થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓમાં આધુનિક ભારતીય ભાષાનો વિકાસ અપભ્રંશ મૂળ શબ્દથી વિચલિત થયેલા શબ્દવાળી ભાષા એને કહેવાય અપભ્રંશ. બરાબર છે. મૂળ શબ્દ છે એનાથી થોડોક ફેરફારવાળો શબ્દ આવે એને અપભ્રંશ ભાષા કહેવામાં આવે છે. બરાબર છે. તો એવા ભારતીય ભાષાનો વિકાસ થયો. એમાં કવિ ચંદ બરદાઈ, આપણે જેને ચંદ બારોટ તરીકે ઓળખીએ છીએ, એના રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ રાસા નામનું જેણે સાહિત્ય લખ્યું છે એ અપભ્રંશ ભાષામાં છે. બરાબર છે. આ અપભ્રંશ ભાષામાં લખાયેલો અને હિન્દી સાહિત્યનો પ્રારંભિક અને પહેલો ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વકનું કાર્યનું વર્ણન આ ગ્રંથમાં કરેલું છે. આ ગ્રંથના રચના હિન્દી સાહિત્ય જગતમાં વીર ગાથાના યુગનો પ્રારંભ થયો. આ ગ્રંથ રચાણો પછી વીર ગાથા, આના જે વીરતાના જે પરાક્રમોના જે લખાણો છે એની શરૂઆત છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય છે. બરાબર છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓમાં વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણ રચના કરી. કન્નડ ભાષાઓ પર એ સમયે જૈન ધર્મ ટોચે હતો એના વિસ્તારની અંદર. બરાબર છે. જૈન ધર્મની અસર જોવા મળે છે, એટલે કવિ પંપાએ આદિપુરાણ, જૈન ધર્મની અંદર આદિનાથ ભગવાન એના ભગવાન છે એના વિશે લખાણ થયું, આદિપુરાણ કહેવામાં આવે છે. પછી 16મા જૈન તીર્થંકરનું જીવનલાલ લખ્યું શાંતિ પુરાણ કવિ પોન્નાએ લખ્યું. 24 તીર્થંકરો થયા જૈન ધર્મની અંદર. પહેલા તીર્થંકર હતા ઋષભદેવ અને છેલ્લા તીર્થંકર હતા મહાવીર સ્વામી અને 16મા તીર્થંકર હતા શાંતિનાથ. એના જીવન ચરિત્રને આલેખતું કવિ પોન્નાએ શાંતિ પુરાણ લખ્યું. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ રચી છે. બરાબર છે. આ કૃતિ છે અજિતનાથ પુરાણ, મહાભારતના એમાં છાંટ જોવા મળે છે. આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્ના આ ત્રણની ત્રિપુટી હતી. પ્રારંભિક કન્નડ સાહિત્ય ત્રિપુટી તરીકે છે ઓળખવામાં આવે છે. અને કવિ કંબલ હતા, એણે તમિલ ભાષામાં રામાયણ રચના કરી છે. આ ઉપરાંત તામિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પર રચાણો. આ ભાષા આના સિવાય તમિલની અંદર ઘણું બધું વિખ્યાત જે વાંચી શકાય એવું ઘણું બધું સાહિત્ય લખાણ. ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્ય કૃતિ રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. ભારતની જે ભાષાઓ હતી એના અંદર લખાણો, એના સાહિત્ય, નવી કૃતિઓ, એનો વેગ, એની સ્પીડ ક્યારે આવી તો કે દિલ્હી સલ્તનત કાળ, દિલ્હીની અંદર જ્યારે સુલતાનોએ રાજ સંભાળ્યું ત્યાર પછી એની વેગનો વધારો થયો. હિન્દી ભાષાના બે સ્વરૂપ છે, વ્રજ અને ખડી બોલી. વ્રજ ભાષા આજે વ્રજમાં બોલાય છે. બરાબર છે. એ વ્રજ ભાષા છે લહેકાવાળી હોય છે. લહેકાવાળી એટલે ઓલા આપણા મથુરાથી ચોબા આવ્યા હોય એ છોકરો હોય ને લલ્લા કે, છોકરી હોય ને લાલી કે, એ આવી રીતે બોલે લલ્લા રે, જલ પાઈયો રે. એ રેવાળી લહેકાવાળી ભાષા વ્રજ ભાષા કહેવામાં આવે છે. બીજી ડાયરેક્ટ બોલી શકાય અને ખડી બોલી કહી શકાય છે. સાહિત્ય રચનાઓ વિનિયોગ થવા લાગ્યો. આ બધા સાહિત્યના જે રચનાઓ થઈ એનું સંમિશ્રણ થવા લાગ્યું. આ બંને ભાષાઓ અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી ગુજરાતી ભાષામાં સાથે મળતી આવી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય. હિન્દી અને ગુજરાતીનું મિશ્રણ થાય એટલે રાજસ્થાની ભાષા. આપણે બોલી ના શકીએ પણ એ બોલતા હોય તો આપણે સમજવાની પ્રયત્ન કરીએ તો સમજી ચોક્કસ શકાય છે. બરાબર છે.
એમાં વીર ગાથાઓ, એમાં જે રાજવીઓ થયા એના વીર પરાક્રમોની જે વાતો લખાણી, આલ્હા, ઉદલ અને બિસલદેવ, આ ત્રણેય એના શ્રેષ્ઠ રાજાઓ હતા, એના રાસાઓ લખાણા, વીર ગાથાઓ રચના થઈ. આ સમયની વિખ્યાત વીર ગાથાઓ આ ઉપરાંત આધુનિક ભારતીય ભાષાઓ સાહિત્ય રચવાનું શરૂ થયું. નવી આપણી જે આધુનિક ભારતીય ભાષાઓ છે એની અંદર નવું સાહિત્ય લખાણું. એમાં મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન છે, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. મુલ્લા દાઉદ જેમને મુસ્લિમ હતા, એને ચંદ્રાયન નામનો અયોધ્યા ઉપર લખાયેલો ગ્રંથ છે. એ સૌથી અવધી ભાષાનો જૂનો ગ્રંથ કહેવામાં આવે છે. જોકે પ્રાચીન ગ્રંથોમાં ભાષ્યો હજુ પણ સમયે સંસ્કૃત ભાષામાં રચાય. ભાષ્યો મૂળ ગ્રંથને સમજવા માટે વિવરણપૂર્વક લખાયેલું ગ્રંથ એને ભાષ્ય કહેવામાં આવે છે. એટલે હાલ સુધી જે પ્રાચીન ગ્રંથો લખાણા એના ભાષ્ય તો સંસ્કૃતમાં જ જોવા મળે છે. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા. રાજભાષાનો અર્થ એવો થાય કે રાજાના પરિવાર સિવાય કોઈ બોલી શકે નહીં, એટલે રાજભાષા કહેવાય. તેના સાહિત્યના અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ આપણી ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. જિયાઉદ્દીન બર્રીએ તારીખે ફિરોઝશાહી રચના કરી. જિયાઉદ્દીન બર્રી નામના લેખક હતા, એટલે તારીખે ફિરોઝશાહી રચના કરી, જેની અંદર ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ લખેલું છે. એ સમયનું રાજ્ય કેવું હતું, લોકોની સગવડતા કેવી હતી, આવકના સાધનો કેવા હતા, રાજાની આવક શું હતી, આ તમામ પ્રકારની આ ગ્રંથનું નામ છે એ ઉર્દુમાં લખેલું છે, તારીખે ફિરોઝશાહી. બરાબર છે, એટલે એ એવું નામ છે, પણ એને ફારસી ભાષામાં વિસ્તૃત ગ્રંથ લખ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી, ફતવો એટલે સિદ્ધાંત, બરાબર, જહારા, ફતવાએ જહાંદારી, જહાંદારી એટલે સલ્તનત નામનો ગ્રંથ લખ્યો. આમિર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર. આમિર ખુસરોનું થોડુંક વર્ણન આપણે બીજા પાઠમાં કર્યું હતું. બરાબર છે, તેઓ એક કવિ હતા, સારા ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત એટલે કે સસ્પેન્સ સંત હતા અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એના ગુરુ હતા. બરાબર છે, અને તેની મહત્વની કૃતિઓમાં જોઈએ તો આશિકા, નૂર, સિકિહાર, કિરાતુલ સલાયરનો સમાન, આ બધી કૃતિઓ છે. એમાં મોટાભાગની કૃતિઓ શેરો શાયરીની છે. આ શેરો શાયરી એ પુસ્તકો લખ્યા છે. જો તમે ક્યારેય કવ્વાલી જોઈ હોય, કવ્વાલી સાંભળી હોય, આ કવ્વાલીની અંદર જે તબલું વગડે પહેલા શેર બોલાય છે, એ શેર મોટાભાગે આ આમિર ખુસરોનો હોય છે. લખનવી કવ્વાલ તો આમિર ખુસરોની આ કૃતિઓમાંથી લીધેલા શેરો પુષ્કળ બોલે છે. એવો એક શેર છે જે પોતે પોતાની પત્નીને સંબોધીને લખેલો છે. બરાબર છે, આમિર ખુસરોએ. એની પત્ની બહુ સ્વરૂપવાન હતા, એટલે એને ઉદ્દેશીને આમાં એક શેર લખ્યો છે કે જાને મન તું रमजान के आखिरी दिनों पर ज़रो के पर मत आया करो, किसी नमाज़ी मुसलमान ईद का चांद समझकर कहीं अपना रोजा न खोल दे. આમિર ખુસરોને જમવાનો સમય થાય એટલે આવ્યા છે કે નહીં જોવા માટે બાલ્કનીમાં ડોકું તાણીને વયા જાય, ત્યારે એને આમિર ખુસરો ના પાડે છે. કોઈ નમાઝી મુસલમાન 5 ટાઈમ નમાઝ અદા કરતો હોય છે, આખું રમજાન રહેતો હોય છે, નમાઝના છેલ્લા દિવસોમાં એ ઈદના ચાંદની રાહ જોતો હોય છે. બરાબર, નમાઝ અદા કરીને આંખો ખોલશે અને તું ઝક દઈને વહી જાય તો એને એમ થશે કે ઈદનો ચાંદ દેખાઈ ગયો છે અને પોતાનું રોજુ ખોલી દેશે, એનું પાપ મને લાગશે. આવા ગહન અભ્યાસ લખી અને એને બહુ સુંદર રચના કરેલી છે. અને આ જે માણસ છે એના શેરો શાયરી છે એ મા બાપ, ભાઈ બહેન બધા સાથે બેસીને સાંભળી શકે એવા સુંદર મજાની રચના આમાં મોટાભાગની કરેલી છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની રચના કરી છે. તેણે પોતાના ભારતીય હોવાનો ગર્વ છે, ઘણા કાવ્યો લખ્યા છે અને હું ભારતીય છું એનો મને ગર્વ છે એવું આમિર ખુસરો માનતા હતા. તે રીતે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. આમિર ખુસરો ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણતા હતા. પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ લખેલું છે, એની સુંદરતા લખેલી છે અને એની ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા. ભારતની અંદર આ બધું છે એ દ્રઢપણે એટલે મજબૂત મને માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. હિન્દુ ધર્મનો જે સાર છે
ઇસ્લામ સાથે કોઈ ને કોઈ જગ્યાએ મળતો આવે છે, મજબૂત મનથી માનતા. તે દિલ્હીની આજુબાજુમાં જે ભાષા બોલાતી એ ભાષાને હિન્દવી ભાષા તરીકે ઓળખે છે. બરાબર, એનું નામ હિન્દવી કહેતા હતા. તે પોતાની માતૃભાષા હિન્દવી ભાષા છે, એ મારી માતૃભાષા છે કારણ કે મારો જન્મ અહીં થયો છે. આ ભાષામાં અનેક કવિતાઓ રચી. તેણે હિન્દી અને ફારસી ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ દુહાઓ પણ રચ્યા અને તેણે શરૂ કરેલા પરંપરા સ્વસ્થ પરંપરા વર્ષો સુધી સદીઓ સુધી ચાલી. એક લીટી હિન્દી ભાષામાં, એક લીટી ફારસી ભાષામાં અને દ્વિભાષી ચોપાઈઓ કહેવામાં આવે છે, દ્વિભાષી દુહાઓ કહેવામાં આવે છે. અને આ સ્વસ્થ પરંપરાઓ મોટાભાગના સાહિત્યકારોને ગઈ અને આ પરંપરા સદીઓ સુધી ચાલી. હવે પ્રાદેશિક ભાષાઓ પોતાના પ્રદેશ પ્રમાણે જે ભાષાઓ હતી એને પણ સાહિત્યના પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. જે તે રાજાએ એને પ્રોત્સાહન આપ્યું પોતાના પ્રદેશના. ભક્તિ માર્ગની અંદર સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે એવી ભાષા જો હોય તો લોકો તાત્કાલિક સમજી શકે છે અને એનો અમલ કરી શકે છે. એટલે ભક્તિ માર્ગના એ સમયના સંતો હતા, એને મોટા ભાગનો પોતાનો ઉપદેશ લોક ભાષામાં આપ્યો. તેમાં કવિ જેવા અનેક સંત કવિઓ થયા. આ એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. બરાબર છે, બે મુખ્ય બોલીઓ હતી. એ સમયે કવિની રચનાઓ મુખ્યત્વે સધુકડી એટલે લોક બોલીમાં લોકો જે સમજી શકે છે એવી બોલીમાં એને લખ્યા છે. એના દોહરાઓ એ સાહિત્યકારનું અંગ બન્યા છે. બરાબર છે, એને જે લખ્યું છે એ શું લખ્યું છે? જે જોયું છે એ લખ્યું છે. કબીરજીએ જે જોયું છે એ લખ્યું છે અને કબીરના જે પોઈન્ટ છે એ તરત હૃદયને ટચ કરી જાય. દાખલા તરીકે એક સમય કબીરજી એક સમયે આગળ ફરવા માટે નીકળ્યા હતા. નદી કિનારે કલકલિયો એટલે તમારી ભાષામાં કિંગફિશર કહેવાય. એ આકાશમાં ઉડતો હતો, નીચે પાણીમાં જોતો હતો. જેવું માછલું દેખાણું અને કલકલિયાએ પોતાની પાંખો બંધ કરી માછલા માટે પડી ગયો, માછલું પકડીને ખાઈ લીધું. આ જોયું કબીરજી. પણ એની સાથે કાગડાએ જોયું અને કાગડો નક્કી કર્યું કે આપણે આ જ કરવું. કાગડો પણ પાણીની ઉપર ઊભો રહ્યો. કાગડો છે એ બાબતે અજાણ હતો અને કાગડાએ એ ઉપર ઉડી નીચે પાણીમાં જોયું, માછલું દેખાણું. પણ કાગડાને એવું માનવામાં આવે છે કે આંખો બે ડોળો એક જ હોય છે, તો એને જોયું. પણ જેવું માછલું જોયું પાંખ બંધ કરી નીચે ઉતરી ગયો, પાણીમાં તો પડવાને બદલે બાજુના શેવાળમાં પડી ગયો અને માથું ભરી ગયું, બળ કર્યું, નીકળ્યું ને મરી ગયો. એ સમયે કબીરજી ત્યાંથી નીકળ્યા અને કબીરજીએ દોહો લખ્યો છે કે કરતા હોય કીજીએ અવર ન કીજીએ કગ, માથું રહે શેવાળમાં ઉપર રહી જાય. હે ભાઈ કાગડા, આપણે જે કરતા હોય કરાય, બીજાને કડે ચડવા ન જવાય. નહીતર શું થશે? તો કે નહીતર ઈ થશે કે માથું શેવાળમાં ગીરી જાય, હળી હલબલે પગ બે રહેશે, મરી જશે. બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે. મલ્લિક મોહમ્મદ જાયસી અવધીમાં પદ્માવત નામનું ભગવાન વિષ્ણુના મહત્વતા આપતું નામનું મહાકાવ્ય લખ્યું છે. આ ઉપરાંત તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એને ગુટકો કહેવામાં આવે. ગુટકો એટલે શું? નાનું હરી ફરી શકે એવું પુસ્તક જે ગાઈ શકાય છે માત્ર એક. બરાબર છે. આ સમયે અવધી ભાષામાં લખાયું. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા.